વિરમગામનું ગૌરવ યુસુફભાઈ વોરાનું શિક્ષણ માટે ઉદાર યોગદાન। વિરમગામની પવિત્ર ભૂમિએ અનેક રત્નો જન્માવ્યા છે, જેઓ ભલે દુનિયાના વિવિધ ખૂણાઓમાં વસતા હોય પણ તેમનું હૃદય હંમેશા વતન માટે ધબકે છે। આવા જ એક ઉત્તમ ઉદાર મનના યોગદાતા યુસુફભાઈ ઉસ્માનભાઈ વોરા, જેમણે કેબી સાહેબ વિનય મંદિરના જીર્ણોદ્ધાર માટે વિરમગામ મોટી વરોડ ખાતે રહેતા તેમના મોટાભાઈ રજાકભાઈ ઉસ્માનભાઈ વોરાના વરદ હસ્તે 1 લાખ રૂપિયાનું ઉદાર યોગદાન આપી શિક્ષણ ક્ષેત્ર માટે તેમના નિષ્ઠા અને પ્રેમનો આદર્શ દાખલો રજૂ કર્યો છે। યુસુફભાઈ માટે કેબી સાહેબ વિનય મંદિર માત્ર એક શાળા નહીં, પરંતુ તેમની સંસ્કાર અને શિક્ષણની પ્રથમ પગદંડી છે। 1964માં ધોરણ 8માં જોડાયેલા યુસુફભાઈએ 1968માં 11મું ધોરણ પૂર્ણ કર્યું હતું। તેઓ શિક્ષણ પ્રેમી હતા અને દર વર્ષે શાળામાં પ્રથમ ક્રમે આવતા હતા। 1968માં સમગ્ર વિરમગામ કેન્દ્રમાં ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં 3જા ક્રમે આવ્યા અને સંસ્કૃત વિષયમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો। તેમની આ શૈક્ષણિક સફળતાની પાછળ શિક્ષકોની અનમોલ મહેનત અને માર્ગદર્શન રહેલું છે, જેમાં આચાર્ય હિંમતભાઈ પરીખ સાહેબ, દાસ સાહેબ, જયંત પરેખ સાહેબ, સોની સાહેબ, ધીરુભાઈ સાહેબ, ત્રિવેદી સાહેબ, વોરા સાહેબ, દવે સાહેબ, પ્રજાપતિ સાહેબ, કોઠારી સાહેબ અને પટેલ સાહેબ જેવા શિક્ષકોની શિખામણ અને સંસ્કાર આજે પણ યુસુફભાઈના મનમાં જીવંત છે। યુસુફભાઈ આજે ભલે અમેરિકામાં ફાર્મસી ક્ષેત્રે ખૂબ ઊંચાઈએ પહોંચી ગયા છે, પણ તેમનું હૃદય હજી પણ વિરમગામની ગલીઓમાં, શાળાની બેન્ચો પર અને પોતાના શિક્ષકોની શિખામણમાં વસે છે। વતન માટે કંઈક કરવા એ તેમની લાઈફની પ્રાથમિકતા છે। શાળાના પુનર્નિર્માણ માટે તેમણે 1 લાખ રૂપિયાનું યોગદાન આપીને પોતાનું ઋણ અદા કર્યું છે। યુસુફભાઈ માત્ર ઉદાર દાતા નથી, પરંતુ તેઓ એક માનવતાવાદી, સૌજન્ય અને પ્રેમથી ભરપૂર હસ્તી છે। તેઓ જ્યાં જાય ત્યાં દરેકના દુઃખ સુખ સાંભળે, હળતા મળતા સૌને પ્રેમભર્યો આવકાર આપે છે। શિક્ષણ માટે તેમનો પ્રેમ અને વતન પ્રત્યેનું માન આજે અનેકને પ્રેરણા આપી શકે તેમ છે। કેબી સાહેબ વિનય મંદિરના આચાર્ય અલ્કેશભાઈ દવે અને સમગ્ર શાળા પરિવારે યુસુફભાઈના યોગદાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। તેમણે ભાવ વિભોર થઈ જણાવ્યું કે યુસુફભાઈએ માત્ર શાળાને મદદ કરી નથી, પરંતુ આવનાર ભવિષ્યની પેઢી માટે આશાનું દીપક પ્રગટાવ્યું છે। શાળા હંમેશા તેમની અને તેમના પરિવારની ઋણી રહેશે। યુસુફભાઈનું આ યોગદાન માત્ર રકમ નહીં, પરંતુ એક સંસ્કાર છે। આ માત્ર એક ઉપકાર નહીં, પરંતુ એક પ્રેરણારૂપી દીવો છે, જે વિરમગામના શૈક્ષણિક ભવિષ્યને પ્રકાશિત કરી રહ્યો છે। શાળા પ્રત્યેના આ અમૂલ્ય પ્રેમ, વતન પ્રત્યેની આ નિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેની ભાવનાત્મક સંકલ્પ શક્તિ યુસુફભાઈને એક ઉદાર, માનવીય અને દિવ્ય વ્યક્તિ બનાવે છે। વિરમગામ હંમેશા ગૌરવ અનુભવશે કે તેની ધરતીએ એક એવો પુત્ર જન્માવ્યો જે આભાસ પામ્યા પછી પણ મૂળ ભૂલતો નથી। મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। એવું કહેવાય છે કે શિક્ષણ એ કોઈનો ઇજારો નથી હોતો। શિક્ષણ ઉપર કોઈ નાત, કોઈ જાત, કોઈ કોમ, કોઈ ધર્મ હોતો નથી। એવો જ અમારા કેબીસાનો એક દાખલો છે કે યુસુફભાઈ ઉસ્માનભાઈ વોરા 40 વર્ષ પહેલાં વિરમગામ કેબીસાના એક વિદ્યાર્થી હતા, પ્રમાણિક નિષ્ઠાવાન વિદ્યાર્થી। પોતે મોટી વરવાડ વિરમગામમાં રહેતા હતા અને હાલ તેઓ અમેરિકામાં ફાર્મિસ્ટ તરીકે જોબ કરે છે। તે સમયમાં એસએસસીમાં પ્રથમ આવેલા અને અમેરિકામાં બેઠા બેઠા પણ કેબીસાની સતત ચિંતા કરતા। જ્યારે વિરમગામ આવે ત્યારે એ અવશ્ય કેબીસાની મુલાકાત લે, મારી મુલાકાત લે, સંસ્થા વિશે પૂછતા। હમણાં જ તેમના નાના મોટા ભાઈ રજાકભાઈ, જે હાલ વરવાડમાં રહે છે, અને પત્રકાર મુન્નાભાઈને મેં વાત કરેલી કે આપણે ત્યાં રિનોવેશનનું કામ ચાલે છે અને થોડી મદદની જરૂર પડશે। એમને અમેરિકા વાત થઈ, તરત જ મને એવું કીધું કે ચિંતા ના કરશો, થોડા દિવસમાં રજાકભાઈ એને તમને મળી જશે। આજે મને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો અને કીધું કે સંસ્થાના રિનોવેશન માટે તમે વાપરજો, જ્યારે પણ જરૂર પડે ત્યારે હજુ પણ હું તમારી સાથે છું। આજે મને એવું લાગે છે કે શિક્ષણમાં કોઈ નાત, જાત, કોઈ ધર્મ હોતો નથી। શિક્ષણ બધાનું છે અને આ સંસ્થા સર્વજ્ઞાતિની વિરમગામનું હૃદય છે। આ કેબી સાહેબ વિનય મંદિર એ આ યુસુફભાઈએ સાબિત કર્યું અને યુસુફભાઈની જેવા જ ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ અત્યારે મારા કોન્ટેક્ટમાં છે અને હજુ પણ મળવાના છે।
આજે ઈશુભાઈ અને રજાકભાઈ, પત્રકાર મુનાભાઈ અને તેમના ફેમિલીનો હું કેબીસા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. કેળવણી મંડળ તરફથી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનું કાયમ આ સંસ્થા ઋણી રહેશે અને તેઓ ખૂબ પ્રગતિ કરે એવી કેબીસા વિનય મંદિર પરિવાર ઈચ્છે છે.